ચાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં ને તમારા રામ રામ ને સીતારામ ને જય માતાજી ને જય દ્વારકાધીશ જો અત્યારમાં ના કમ્પ્લીટ થઈ ગયા છીએ અને જઈ રહ્યા છીએ આપણે બહાર ગામ અત્યારે તો જો આપણે બોટાદ રોડે પહોંચી ગયા છીએ અમે બોટાદ જવા માટે તૈયાર થઈ ગયા હતા તે જો આપણે બોટાદ રોડે સીવી હવે ટાઈટ આપણે ગોળખા પહોંચ્યા છીએ ગોળખા આ જો સરસ મજાની વાડીનું લોકેશન જો આમ જો કપા જો આ બોટાદ રોડ છે આપણે બોટાદ રોડે ઊભા રહી ગયા છીએ અત્યારે જો આ બધું આપણે ગઢડા રોડ છે આ ગઢડા રોડ બાજુ જાય છે તો આપણે સાલો છે અહીંયા આપણે રોડનું શૂટિંગ લઈ લેવી છે સીધું આપણે એટલે આ બોટાદ બાજુ જઈ રહ્યો છે ગોળકાની આગળ આપણે ઊભા રહ્યા છીએ તો સરસ મજાની વાડી પણ જો આમ તો કપા કેવો તળી ગયો છે આમ જોવો તો સરસ મજાનો કપા પણ તળી ગયો છે જોવો તો રોડે અવાજ તો વાહનનો તો શરૂ જ હોય અવાજ આપણે રોડે વાહનનો અવાજ શરૂ જ હોય છે જો આપણે તો ચાલો કન્ટિન્યુ લોકમાં જોડાયેલા રહો તો પાછી ત્યાં સરસ મજાની તો બજી એલી આવે છે રોડે આપણે તો સરસ મજાની બજી પણ એલી આવે છે ચાલો જો આપણે બોટાદમાં પહોંચી ગયા ત્યાં આપણને જોઈએ કોઈ આપણે ફ્રેન્ડ મળી ગયા છે યુટ્યુબની પણ તેમની ચેનલ પણ ચલાવે છે અને ત્યાં આપણા પણ સબસ્ક્રાઈબર પણ છે જો આપણે જો જયેશભાઈ કેમ છો મજામાં ને હા જો આપણે બોટાદ આવ્યા હતા આપણે ભેગા થઈ ગયા હતા કેદુનું મળું કરતો હતા આજ બે ભેગા થઈ ગયા તો એમની ચેનલને સપોર્ટ કરજો અને લાઈક શેર અને સબસ્ક્રાઇબ પણ તમારી ચેનલનું નામ આપો તો ખરા તમારી ચેનલનું નામ એસપી તમારી ચેનલનું નામ છે બોટાદ જયેશ છે તો સર્ચ મારી અને જોઈ લેજો તમે પણ લિંક પણ આપી દઈશ આ ભાઈ હા તો મળીએ હવે નવા એક વિડીયોમાં તો ભાઈ આપણે બોટાદની માલપા આવ્યા હતા તો આપણે જો એક સબસ્ક્રાઈબર અને તે પણ યુટ્યુબર પણ છે હજી આપણે જો હમણાં હાર્દિકભાઈનો સંપર્ક કરવાનો છે જો હમણાં થાય તો તમને એની સાથે પણ મુલાકાત કરાવી છે આજે હમણાં નંબર લઉં છું કે ગાડો મેળ આવી જાય તો આજે આપણે બોટાદમાં આવી ગયા છીએ જો આપણે બોટાદ ગઢડા રોડે ઊભા છીએ બોટાદની માલપા જો અમારા ગઢડામાં માલપા રોડ જાય છે જ્યાં અમે ઊભા રહી ગયા છીએ અને આ છે આઈનપીનો બોટાદ રોડ તમને જુઓ છો બોટાદનું લોકેશન જો અમારા આ બોટાદનું લોકેશન છે એની લીધો આપણા કારખાના પાસે પહોંચી ગયા છીએ અમે જો આપણા કારખાનાની બિલ્ડિંગ જો આવડી આ છે આ આપણા કારખાનાની બિલ્ડિંગ છે તો આપણે કારખાનામાં અમે જઈ રહ્યા છીએ અમે જો આપણે આ કારખાનાની બિલ્ડિંગ છે આવડી આ છે પહોંચી ગયા છીએ જો આ ભાવનગર સર્કલ છે ભાવનગર રોડ જો આ છે ભાવનગર બાજુનો રોડ આપણે જો અહીં ઊભા રહી ગયા છીએ ભાવનગર સર્કલે ચાલો આપણે શૂટિંગ બતાવી દઈએ એટલે બોલો શિવાત હોસ્પિટલ પહોંચી ગયા છીએ હવે હા હોસ્પિટલે જવાનું છે આપણે દવા લેવા માટે ચાલો આપણે જઈએ છીએ હોસ્પિટલ શિવાત હોસ્પિટલમાં દવા લેવા માટે હા એখানে જવાનું છે ચાલો કન્ટિન્યુ લોકમાં જોડાયેલા રહો હોસ્પિટલમાં આવ્યા દવા લેવા તો દવા લઈ લીધી શિવાત હોસ્પિટલમાંથી હવે આપણે જઈએ છીએ પાળિયાદ રોડે ચડવી છે ચાલો જો આપણે ઊભા રહી જઈએ પાળિયાદ રોડે હવે આપણે ગાડી આમ ઉલટીની સાઈડમાં પડી જશે જઈશું જો આ છે અમારા પાળિયાદ રોડ જો પાળિયાદ રોડે કેવી ટ્રાફિક છે અમારે જો આ છે અમારા બસ ડેપો બોટાદનો બસ ડેપો આગળ ઊભા રહી જાય છીએ આપણે આજે નાઈના ઊભા છીએ હવે જો આપણે બે જાય છીએ ઘરે ખોરાક ખાવા માટે બે જઈએ આપણે જો અમારો છે પાળિયાદ રોડ બોટાદ ચાલો જો આપણે બોટાદ ટાવર રોડે પહોંચી ગયા અમે કણે જો આપણે આ ટાવર રોડ છે આપણે ટાવર રોડ આવી ગયા છીએ આપણે ટાવર રોડ આંટા મારી જાય છીએ હવે જવું છે હવે શાક માર્કેટ લઈને આંટો મારવા સરસ મજાનો અમારો ટાવર રોડ જો અમારો ટાવર રોડ જો ટ્રાફિક કેવી છે ચાલો જો આપણે ઊભા છીએ વેડા ગેટ રોડ ઉપર આપણે અહીં મેડિકલે દવા લેવા ગયા હતા આપણે આ મેડિકલે ગયા હતા દવા લેવા હવે જવાનું છે આપણે કારખાના બાજુ હરણ મૂકી છે લેવા આપણે નવી હરણ લેવાની છે આજે જો આ છે વેડા ગેટવાળો રોડ હીરા બજાર આવડી આ છે હીરા બજાર
આ છે આપણે બોટાદની હીરા બજાર. આ છે અવેડા ગેટવાળો રોડ. અવેડા ગેટા જ ઊભા છીએ આપણે અવેડા ગેટા જ ઊભા છીએ ત્યારે કંપની લોકમાં જોડાયેલા રોડ. ચાલો જો આપણે ઊભા રહી ગયા છીએ અત્યારે આપણે નાગલપર દરવાજે આપણે ઊભા છીએ હાર્દિકભાઈની વાટે એનો ફોન નંબરની વાટે ઊભા છીએ. હવે એનો ફોન નંબર આવે તો આપણે એની મુલાકાત કરવા જવું છે. કન્ટિન્યુ લોકમાં જોડાયેલા જો આ છે નાગલપર ગેટ. નાગલપર ગેટે આપણે ઊભા રહી ગયા છીએ. ચાલો હાર્દિકભાઈને આપણે મળવા જવું છે. નંબર આવી જાય તો જો આપણે આમાં બોટાદથી ને આપણે ઘર બાજુ હાલતા થઈ ગયા છીએ. આપણે હાર્દિકભાઈની પણ મુલાકાત સરસ કરી હતી. આપણે શૂટિંગ નથી ઉતાર્યું ને પણ આપણે મુલાકાત કરી આજે બરોબર. તો જો આ છે આપણે ગરડા રોડ. તો આપણે ગરડા રોડે જવા દેવી છે હવે. તો ચાલો કન્ટિન્યુ લોકમાં જોડાયેલા રહો. જો આપણે અહીં પેટ્રોલ પુરાઈ નાખ્યું. આપણે અહીં ગાડી પેટ્રોલ પુરાવું. આપણે જો આ રોડે જવા દેવાની છે હવે. ગરડા રોડ છે. ચાલો હું ગરડા જઈને જ મળીશું હવે. ચાલો જો આપણે ગરડા પહોંચી ગયા છીએ હવે. જો આપણે આ ગરડાની બજાર છે મેન ગેટ ગરડા. તો આપણો મેન ગેટ ગરડાનો છે. તો આપણે જવાનું છે ગરડાની માલિપા. ચાલો અમે કન્ટિન્યુ રોડમાં જોડાયેલા રહો. ચાલો જો આપણે મંદિર આગળ પહોંચી ગયા છીએ. બંધ મંદિરના દર્શન કરી લેવાનું. પછી ગરડાનું બંધ મંદિરના દર્શન કરી લેજો. મંદિરનો ગેટ બંધ છે ત્યારે દર્શન કરી લો બંધ મંદિરના. જો આ છે અમારો ગરડા સ્વામીના મંદિર. તો બંધ મંદિરના બધા દર્શન કરી લેજો. ગરડાનું લોકેશન મંદિરનું જો અત્યારે ગેટ બંધ છે. તમને આગળ દેખાડ્યું. હા એની પણ આપણે આપણે કીધું ચાલા ગયેલા ઘાટના કાંઠે જઈને આપણે શૂટિંગ ઉતારી. આ છે ગઢપુર ધામ મંદિર સ્વામિનારાયણ. દર્શન કરી લીજો. આપણે ઘર બાજુ ઘર બાજુ આપણે માંડવદાર. જો આ અમારો માંડવદાર રોડ છે. ગરડા માંડવદાર. ગરડા માંડવદાર રોડ છે. આપણે રહીએ છીએ હવે ઘર બાજુ આપણા ગામ બાજુ. માંડવદાર ગામ જો ખાઈ માંડવદાર ગામ છે. જો આપણે બોટાદથી આવ્યા છીએ આપણે ઘરે આવીને જો આપણે તો આ બાજુ ઠેલીમાં જે વસ્તુ આપણે બહાર નથી કાઢી ત્યાં કારણ કે ઘરેમાં કોઈ છે ને આપણે ઘરેથી બરોબર. જો આપણે આ ઠેલીમાં જે વસ્તુ બહાર નથી કાઢ્યું બધી વસ્તુ જે આપણે બોટાદમાં ખરીદી કરી હતી ત્યાં ઠેલીમાં વસ્તુ પડી છે. અને જો આપણે ગયા હતા સરણી લેવા નવી. બોટાદમાં આપણે સરણી લેવા ગયા હતા નવી. લઈને જાય પહોંચ્યો જ છું. આપણે આવ્યા છીએ બોટાદથી ઘરે. તો આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. તો ચાલો મળશું આપણે નવા બ્લોગમાં. ત્યાં સુધી સૌ મિત્રોને મારા જય માતાજી, જય દ્વારકાધીશવાલા.